ભાગમાં 7મું ચેપ્ટર સલાહ અને મનોવિચાર ની અંદર પહેલા બે લેક્ચર ની અંદર આપણે સલાહ એ શું છે એનો અર્થ સમજ્યા હતા અને પ્રસ્તાવના સમજી હતી। બીજા લેક્ચર ની અંદર સલાહના જે 7 સોપાનો હતા એના વિશે ચર્ચા કરી હતી। આજે આપણે સલાહ ની અંદર કે જે અસરકારક સલાહના લક્ષણો અને કૌશલ્યો છે એના વિશે વાત કરવાની છે। લક્ષણો ને કૌશલ્ય એક તો કે અસરકારક સલાહ એટલે શું પહેલા એ શબ્દ આપણે સમજીએ કે અસરકારક સલાહ એટલે કે જે સલાહાર્થી સલાહકાર પાસે સલાહ લેવા આવે છે એ અસરકારક નિર્ણય એનું પરિણામ સલાહાર્થીને સારું લાગે એટલે કે સલાહાર્થીને એવું થાય કે હું જે સમસ્યા માટે સલાહ લેવા આવ્યો છું એ સલાહનું નિવારણ આવી ગયું છે તો એને અસરકારક સલાહ કહેવાય। પણ જ્યારે સલાહ પતે ફક્ત સલાહકાર એને વ્યવસાયની દ્રષ્ટિએ એન પ્રકારની માહિતી આપી એના પાસે જરૂરી પૈસા પડાવી સલાહ પૂરી કરે અને સલાહાર્થીને એવું થાય કે આમાં તો મને કંઈ જ ફાયદો થયો નથી તો એને અસરકારક સલાહ ના કહેવાય। અસરકારક સલાહ એટલે એવું તો કે પહેલા તો આપણે કીધું ને કે સલાહાર્થી અને સલાહકાર બંને વચ્ચે વ્યવસ્થિત સંબંધ બંધાયેલો હોવો જોઈએ। જો બંને વચ્ચે વ્યવસ્થિત સંબંધ બંધાશે તો જ એ પોતાની દરેક માહિતી જે તે વ્યક્તિને આપવા માટે પ્રેરાશે। સલાહકારને પોતાની માહિતી એટલે આ અસરકારક સલાહના લક્ષણો કયા છે અને એના કૌશલ્યો કયા છે એના વિશે આપણે અહીં ચર્ચા કરવાની છે। તો એની અંદરનો જે પહેલો કે એના જે લક્ષણો છે એ પેટ્રસને દર્શાવેલા અસરકારક સલાહના લક્ષણો પેટ્રસન નામના જે મનોવૈજ્ઞાનિક છે એને સલાહકાર અને અસરકારક બનાવવા માટે કેટલાક લક્ષણો બતાવ્યા છે એની વાત કરીએ। પેટ્રસને અસરકારક સલાહના જે લક્ષણો આપ્યા છે એના વિશે ચર્ચા કરીએ તો કે પહેલો અસરકારક સલાહ માટેનું પહેલું લક્ષણ એ છે કે સલાહ અને સલાહાર્થી પક્ષે સ્વૈચ્છિક વર્તન અને પરિવર્તન પ્રભાવિત કરવા સાથે સંબંધ ધરાવે છે। કે સલાહ જે છે સલાહ જે છે એ સલાહાર્થી એટલે કે જે સલાહ લેવા આવે છે એના પક્ષે
स्वैच्छिक वर्तन परिवर्तन ने प्रभावित करवाना સાથે પહેલું લક્ષણ કયું છે કે સલાહને અસરકારક બનાવવા માટેનું પહેલું લક્ષણ કે સલાહ એ સલાહાર્થીના પક્ષે સ્વૈચ્છિક વર્તન પરિવર્તનને પ્રભાવિત કરવાના સાથે સંબંધ ધરાવે છે। એટલે કે સલાહ શા માટે હોય છે કે જે સલાહ લેવા આવનાર વ્યક્તિ એટલે કે સલાહાર્થી જેને અસીલ પણ કહેવામાં આવે છે એનું જે સ્વૈચ્છિક વર્તન છે એટલે કે એનું જે વર્તન છે એ સ્વૈચ્છિક કોઈ કે એવી રીતે નહીં પણ પોતાની રીતે પરિવર્તન થાય એની સાથે સંબંધ ધરાવે છે। એટલે કે સલાહનો મુખ્ય હેતુ શું છે કે સલાહાર્થીને જે કોઈ સમસ્યા છે એનામાં પરિવર્તન આવે એટલે કે સમસ્યાનું સમાધાન થાય એવો હેતુ છે અને એ સંબંધ છે। તો આ એનું પહેલું લક્ષણ છે। બીજું સલાહ હેતુ સ્વૈચ્છિક પરિવર્તનને સરળ બનાવે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવું। જો શું સલાહ આનું બીજું લક્ષણ છે કે સલાહ જે સલાહાર્થીમાં સ્વૈચ્છિક પરિવર્તન આવે એટલે કે સલાહાર્થી જે સલાહ લેનાર આવનાર વ્યક્તિ એ પોતાના અંદર સ્વૈચ્છિક પરિવર્તન કરે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનું છે કે કોઈ પણ કાર્ય એને જાતે સોંપવાનું છે। સલાહકારે ફક્ત એ જ જોવાનું છે કે સલાહાર્થીમાં જે સ્વૈચ્છિક પરિવર્તન આવ્યું છે કે નહીં આપણે કહીએ અને એ રીતે પરિવર્તન નહીં પણ સ્વૈચ્છિક પરિવર્તન આવે એવું નિર્માણ કરવાનું છે। ત્રીજો કે સલાહમાં સક્રિય રીતે સાંભળવાની ક્રિયા છે પરંતુ બધી જ સલાહ એ માત્ર શ્રવણ ક્રિયા નથી। જો સલાહ એ માત્ર સાંભળવાની પ્રક્રિયા છે સક્રિય રીતે પરંતુ બધી સલાહ જેનું ત્રીજું લક્ષણ છે કે સલાહ એ શું છે કે સલાહકાર જે છે એટલે કે જેને સલાહ લેવાની છે અને જેને સલાહ આપવાની છે એ સલાહકાર એને સક્રિય રીતે માત્ર સલાહાર્થીને સાંભળવાનું છે। એટલે કે સલાહ દરમિયાન સલાહકારે કાંઈ પણ બોલવાનું નથી એ માત્ર એક સલાહાર્થીને સાંભળવાનો છે। પરંતુ જો કે બધી જ સમસ્યાઓની જે સલાહ છે એ બધી સમસ્યાઓની અંદર માત્ર સાંભળવાની શ્રવણ ક્રિયા એટલે કે સાંભળવાની ક્રિયા પર આધારિત હોતી નથી।
ક્યાંક સલાહકારે પણ સલાહાર્થીની અંદર હસ્તક્ષેપ કરવો પડે છે, એટલે કે એને પણ વચ્ચે બોલવું પડે છે, કારણ કે એને પોતાના જે મંતવ્યો જે છે એ સલાહાર્થી જોડે જણાવવાના છે, એને પોતાના વર્તનની અંદર કેવી રીતે સુધારો લાવો એના વિશે એને સમજાવવાનો છે, તો જ સલાહને અસરકારક બનાવી શકાય. ચોથું લક્ષણ કે સલાહકાર પોતાના સલાહાર્થીને બીજા લોકો કરતા વધુ ગહન રીતે સમજે છે. એટલે આનું એક ચોથું લક્ષણ જે છે સલાહને અસરકારક બનાવવા માટેનું, કે જે સલાહાર્થી જે છે એને બીજા લોકો જે રીતે સમજે એના કરતા ગહન રીતે સમજવાનું છે, એટલે કે એને સલાહાર્થીને સમજવાનો છે, સલાહાર્થીની સમસ્યાને સમજવાની છે, એના સાથે સારો સંબંધ બાંધવાનો છે, એને કોઈ પણ પ્રકારની ગંભીર સમસ્યા હોય તો એની સમસ્યાને વ્યવસ્થિત રીતે સમજવાની છે, તો સલાહાર્થીને સલાહકાર પ્રત્યે વિશ્વાસ બેસશે અને પોતાની જે બાબતો જણાવવાની છે એ જણાવશે, નહીતર બાબત જણાવશે નહીં. અને બીજું કે કોઈ પણ પ્રકારની વાતચીતને ખાનગી રાખવાની છે. સલાહકાર જે છે એને સલાહથી જે કોઈ પણ બાબત જણાવે છે એને એટલો વિશ્વાસમાં લેવાનો છે કે તમારી કોઈ પણ વાતચીત તમારે સમાજ, તમારા કુટુંબ કે તમારા મિત્રો વચ્ચે નહીં જાય, એટલે કે તમે મને જે બાબત જણાવી છે એ હું ખાનગી રાખીશ, એવો વિશ્વાસ સલાહકારે સલાહાર્થી ઉપર દર્શાવવાનો છે, તો જ એ પોતાની ગુપ્ત બાબત જણાવશે, અને ગુપ્ત બાબત જણાવશે તો જ આ સલાહ જે છે અસરકારક બનશે. એટલે સલાહને અસરકારક બનાવવાનું લક્ષણ કે સલાહાર્થીની બાબત ગુપ્ત રાખવાની છે. છઠ્ઠું કે સલાહ શાંત વાતાવરણમાં હાથ ધરાય છે. એટલે કે જે વ્યક્તિ સાથે સલાહ ગોઠવવાની છે એનું વાતાવરણ શાંત હોવું જોઈએ, ઘોંઘાટ ભર્યું વાતાવરણ નહીં. અને જ્યારે સલાહાર્થી અને સલાહકાર વચ્ચે સલાહ ચાલતી હોય ત્યારે એ બંને બાબતોની અંદર કે બંને વ્યક્તિ વચ્ચે કોઈ ત્રીજો વ્યક્તિ હસ્તક્ષેપ ના કરે એનું ખાસ વાતાવરણ, ખાસ એનું ધ્યાન રાખવાનું. તો એકદમ શાંત સલાહ શાંતની પણ શાંત વાતાવરણમાં ગોઠવવાની હોય છે. એમાં થતી વાતચીત આપણે કહીએ કે ખાનગી રાખવી, એ બાબત ખાસ સમજી લેવી. પછી સાતમું કે સલાહથી મનોવૈજ્ઞાનિક સમસ્યા હોય છે અને સલાહકાર એવી સમસ્યા હલ કરવાનું કૌશલ્ય ધરાવે છે. જો સલાહમાં મનોવૈજ્ઞાનિક સમસ્યા હોય છે અને સલાહકાર
શું છે કે જે વ્યક્તિ સલાહ લેવા આવે છે એની સલાહ જે છે એ મનોવૈજ્ઞાનિક હોય છે અને સાથે સલાહકારની અંદર આ કૌશલ્ય હોવું જોઈએ. જો તમે સલાહ હાથ વચ્ચે પડતી મૂકો કે તમારી સમસ્યાનું સમાધાન હવે મારી પાસે નથી, કોઈ તમે સાચા બીજા સલાહકાર પાસે જાઓ તો સલાહને કોઈ પણ સલાહકાર ઉપર વિશ્વાસ બેસતો નથી. એટલે કે એને જે તાલીમ લીધેલી હોય સંપૂર્ણ રીતે લીધેલી હોવી જોઈએ. એનામાં એક કૌશલ્ય હોવું જોઈએ કે કોઈ પણ સલાહથી પોતાની પાસે આવે એની દરેક જે સમસ્યાનું જે છે સમાધાન એ એની પાસે હોવું જોઈએ. અથવા તો પહેલા એને ના પાડી દેવી જોઈએ કે નહીં, તમારી આ સમસ્યાનું સમાધાન મારી સાથે નથી. આની સાથે કોઈ પણ પ્રકારની ગોળ રીતે વાત કરવી એના કરતા ડાયરેક્ટલી એની જે સમસ્યા છે એ સમસ્યાનું સમાધાન વ્યવસ્થિત રીતે કરવું એ કૌશલ્ય એક સલાહકાર પાસે હોવું જોઈએ. આમ અસરકારક સલાહના લક્ષણો અને કૌશલ્યો 7 જેવા જે છે કે જેનાથી સલાહને અસરકારક બનાવી શકાય. તો કે પહેલું એનું લક્ષણ શું છે તો કે સલાહ અને સલાહાર્થી વચ્ચે સલાહ એ સલાહાર્થીના પક્ષે સ્વૈચ્છિક વર્તન પરિવર્તનને પ્રભાવિત કરવાના સાથે સંબંધ ધરાવે છે. એટલે કે સલાહ કોની સાથે સંબંધ ધરાવે છે તો કે જે સલાહકાર છે એની અંદર સ્વૈચ્છિક પરિવર્તન કરવાનું છે એ સંબંધે સલાહ ગોઠવવાની હોય છે. બીજું એનું લક્ષણ છે કે સલાહાર્થીમાં સ્વૈચ્છિક પરિવર્તન આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનું છે કે જ્યારે પરિસ્થિતિનું નિર્માણ થશે તો જ સલાહાર્થીની સમસ્યાનું સમાધાન થશે, ન કે સલાહાર્થીની સમસ્યાનું સમાધાન થવું અશક્ય છે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું. ત્રીજું તો કે સલાહ એ માત્ર સક્રિય રીતે સાંભળવાની ક્રિયા છે. આની અંદર સલાહાર્થી જે કોઈ પણ બોલે છે એ માત્ર ને માત્ર સલાહકારે સાંભળવાનું છે, એની સમસ્યાને વ્યવસ્થિત સાંભળવાની છે. પણ માની લો કે દરેક પ્રકારની સલાહની અંદર શ્રવણ ક્રિયા પર આધારિત નથી, એટલે કે ફક્ત ને ફક્ત સાંભળવાનું નથી. ત્યાં સલાહકારે એની વાતની અંદર હસ્તક્ષેપ કરવાનો છે, એની સમસ્યાના સમાધાન માટે એના કુટુંબના લોકોને મળવું હોય તો મળવાનું છે, એને સમાજના લોકોને મળવું હોય તો પણ મળવાનું છે. ચોથું કે સલાહમાં સલાહકાર સલાહાર્થીને બીજા કરતા ગહન રીતે સમજે છે. આ એનું લક્ષણ છે કે સલાહાર્થીને એક સલાહકારે સારી રીતે સમજવાનો છે, એને એવો વિશ્વાસ બેસાડવાનો છે કે તમારી જે સમસ્યા છે એનું સમાધાન મારી રીતે ચોક્કસ છે અને તમે જે કહો છો એ એકદમ સાચું જ છે એમ વ્યવસ્થિત એને સમજવાનો છે. જો એને વ્યવસ્થિત સમજો છો તો જ એને તમારી ઉપર વિશ્વાસ આવશે. બીજું કે સલાહકારે સલાહાર્થીને એટલી બાંયધરી આપવાની છે કે તમે મારી સાથે જે વાતચીત કરશો એ ખાનગી રહેશે. જો તમે એવું ઈચ્છતા હશો કે હું આ બાબત કોઈને નહીં જણાવું તો હું કોઈને નહીં જણાવું, તમારા કુટુંબના નજીકના સંબંધીને પણ નહીં, એવી બાંયધરી એને આપવી તો અસરકારક સલાહ બનશે. ત્રીજું કે સલાહ જે છે એ શાંત વાતાવરણમાં ગોઠવવાની છે કે ઘોંઘાટભર્યું વાતાવરણ કે જ્યાં વધારે લોકોની અવરજવર હોય એવા વાતાવરણની અંદર ના ગોઠવવી, પણ સલાહ દરમિયાન કે જ્યાં બંને વચ્ચે સલાહ ચાલુ છે
કે બંને વચ્ચે વાતચીતનો દોર ચાલુ છે ત્યારે એની વચ્ચે કોઈ પણ માણસ હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં, એ ખાસ ધ્યાન આપવું. સાતમું કે સલાહ જે છે હંમેશા મનોવૈજ્ઞાનિક સમસ્યા છે અને એક સલાહકાર પાસે એને કૌશલ્ય હોવું જોઈએ. શેનું? કે એ મનોવૈજ્ઞાનિક સમસ્યાને હલ કરવાનું કૌશલ્ય, સ્કિલ આ દરેક સલાહકાર પાસે હોવી જોઈએ. માત્ર ને માત્ર પોતાના પૈસા કમાવા પૂરતું સલાહ ગોઠવવાની નથી, પરંતુ એ આવેલા વ્યક્તિને જે વર્તન હતું એ વર્તન જ્યારે સલાહ પૂરી થાય ત્યારે પરિવર્તન આવવું જોઈએ. એ કૌશલ્ય એક સલાહકાર પાસે હોવું જોઈએ, તો જ સલાહને અસરકારક બનાવી શકાય. આમ અસરકારક સલાહના લક્ષણો અને કૌશલ્યો આપણે 7 જોયા. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર સલાહની આચાર સંહિતા વિશે અભ્યાસ કરીશું.